શેર માર્કેટમાં રોકાણના નામે લાલચ આપીને લોકોને છેતરતી આંતરરાજ્ય ટોળકીના 3 સભ્યોને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના મુજબ ફરિયાદીને અજાણ્યા નંબર ઉપરથી વોટ્સએપ ઉપર શેર માર્કેટ ટ્રેડિંગના ગ્રુપમાં જોડાવવા માટે લિંક મોકલવામાં આવી હતી। ગ્રુપમાં ટ્રેડિંગ ટિપ્સ આપવામાં આવતી હતી, જે બાદ ફરિયાદીને બનાવટી વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવીને અલગ અલગ ખાતાઓમાં ટુકડે ટુકડે 36.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। વિશ્વાસ વધારવા માટે રૂપિયા 1.20 લાખ પ્રોફિટ તરીકે પરત પણ આપવામાં આવ્યા હતા। વેબસાઇટમાં અનેક ગણું રિટર્ન બતાવવામાં આવ્યું હતું, પરંતુ વિથડ્રો કરવા જતાં પૈસા મળ્યા ન હતા, જેથી ફરિયાદી સાથે કુલ રૂપિયા 35.30 લાખની છેતરપિંડી થઈ હતી। આ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જેડી પરમાર અને ટીમે આરોપીઓની ધરપકડ અને તપાસ અર્થે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેતા આરોપીઓની લોકેશન વાવ, થરાદ, બનાસકાંઠા અને રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસ ટીમે દરોડા પાડીને ત્રણેયને ઝડપી લીધા હતા। તપાસમાં આરોપીઓના ખાતામાંથી કુલ રૂપિયા 8 કરોડથી વધુના ફ્રોડના નાણાંની હેરફેર થયાનું બહાર આવ્યું હતું। પોલીસે ઝડપેલા આરોપીઓમાં જયરાજ મધુભાઈ ખુમાણ, ઉંમર વર્ષ 29, અભ્યાસ BSc, ધંધો નોકરી, રહે નીલસ સિટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ; સિદ્ધરાજ રાહજીભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 35, અભ્યાસ BTech, ધંધો વેપાર, રહે અયોધ્યાનગર સોસાયટી, દિયોદર વાવ, થરાદ; ધ્રુપલભાઈ દિનેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 29, અભ્યાસ BCA, ધંધો નોકરી, 317 અસ્તાનજી કમ્પાઉન્ડ, સુરતને ઝડપી પાડ્યા હતા। આરોપી જયરાજના ખાતામાં ફરિયાદીના રૂપિયા 1.70 લાખ ટ્રાન્સફર થયા હતા। આ સાથે સિદ્ધરાજ અને ધ્રુપલે આ ખાતું ફ્રોડના નાણાં ટ્રાન્સફર માટે વાપર્યું અને પછી સહ આરોપીઓને સોંપી દીધું હતું। આ ગુનામાં આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ અને યુટ્યુબ ઉપર લોભામણી જાહેર ખબરો દ્વારા લોકોને આકર્ષતા હતા। વોટ્સએપમાં ગ્રુપમાં ટિપ્સ આપીને વિશ્વાસ કેળવ્યા પછી બનાવટી એપ અને વેબસાઇટ ઉપર રોકાણ કરાવતા હતા। મોટું પ્રોફિટ બતાવીને વધુ પૈસા પડાવી લેતા અને પછી સંપર્ક તોડી નાખતા હતા।